ઉત્તર ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ આખરે મેઘરાજાની ફરી એકવાર પધરામણી થતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। પાટણ અને સિદ્ધપુર પંથકમાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે। છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી ગરમી અને ઉકળાટથી લોકોને મોટો હાશકારો મળ્યો છે। અચાનક બદલાયેલા આહલાદક હવામાનથી સામાન્ય લોકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે અને બીજી તરફ સિંચાઈ અને પાક માટે પાણીની લાંબા સમયથી રાહ જોઈ રહેલા અન્નદાતાઓના ચહેરા પર પણ આનંદ જોવા મળી રહ્યો છે। પાટણ જિલ્લામાં જે રીતે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે। પાટણ જિલ્લાના રાધનપુર, સમી, સાંતલપુર અને સિદ્ધપુર સહિતના વહેલી સવારથી ક્યાંક ધીમી ધારે ક્યાંક ધોધમાર વરસાદ પડી ગયો, જેમાં પાટણ જિલ્લામાં સૌથી વધુ રાધનપુર અને સાંતલપુર તેમજ પાટણનું જે સિદ્ધપુર સહિતના જે વહેલી સવારથી વરસેલા વરસાદ સૌથી વધુ વરસાદ સિદ્ધપુરમાં વરસાદ વરસ્યો છે, જેમાં સિદ્ધપુર, પાટણ સહિતના જે મેઇન બજારનો વિસ્તાર આવેલ છે તે મેઇન બજારમાં પાણી ભરાવાના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરી રહ્યો છે। પરંતુ આ પાણી ભરાવાની સમસ્યા આજની નથી, પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેવા પામી છે। તેને લઈને અહીં પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી સામનો કરવો પડશે, પરંતુ પાલિકા દ્વારા કોઈ સુનિશ્ચિત કામગીરી તેઓ કરવામાં ના આવવાના કારણે હાલાકીનો સામનો કરે, તેને લઈને વેપારીઓ હોય તમામ લોકોની માંગ કરવામાં આવી છે કે સત્વરે પાણીનો નિકાલ કરવામાં આવે, પરંતુ પાલિકા સિદ્ધપુરનું ઊંઘતું પાલિકા તંત્ર જે પાણીનો ભરાવાની સમસ્યાનું જે નિવારણ છે ત્યારે ક્યારે લાવશે તેવું સૌ કોઈની નજર રહેશે। વિષ્ણુ ઠાકોર, સંદેશ ન્યૂઝ, પાટણ।